કેમ છો સ્ટુડન્ટ્સ? એકદમ મજામાં હશો. એક વીકની ગેપ પડી ગઈ છે આઈપી અને એમઈમાં, બરાબર? તો કંઈ વાંધો નહીં. લાસ્ટ ટાઈમ આપણે શું ચલાવ્યું હતું તમને ખ્યાલ હશે, તો કે અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પુઅર્ટી ઇન્ટ્રોડક્શન. એટલે કે મેં તમને કીધેલું કે એમ્પ્લોયમેન્ટની અંદર અને પુઅર્ટીની અંદર લોંગ ક્વેશ્ચન છે, જેવું તમને ઇન્ટ્રોડક્શન એકની જોડે સેટ કરી શકું એમ હતું નહીં. જેથી બંનેના મેં તમને શું સમજાવી દીધા, ઇન્ટ્રોડક્શન સમજાયા હતા કે એમ્પ્લોયમેન્ટ શું છે, એમ્પ્લોયમેન્ટ કોને કહેવાય અને કેવી રીતે ગણવામાં આવે છે ઇન્ડિયામાં. ઓકે, તો પહેલાં મેં તમને કીધું હતું કે ભાઈ આપણા દેશની ગરીબી હોય કે બેરોજગારી હોય, બંને છે ને થોડું લેવા દેવા છે એકબીજા જોડે. એટલે કે બંને એકબીજાથી બહુ ફરક પડે છે. કેમ કે ગરીબી શાના લીધે છે, તો કે બેરોજગારીના લીધે છે. કેમ? તો કે લોકો પાસે કામ નથી, લોકો કામ નહીં કરી શકે, લોકો પાસે પૈસા નથી, એટલે શું કરવું પડે છે એ લોકોને? બીજી કોઈ જગ્યાએ જઈ, એટલે અત્યારે કામ વગરના એમ તેમ ફરવું પડે, એટલે બેઝિક નેસેસિટીઝ એ લોકોને પૂરતી મળતી નથી. ઓકે, તો ડિસ્કસ. તો આજનો ક્વેશ્ચન છે, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન યુડીસીસ. યુડીસીસ એટલે અંડર ડેવલપ કન્ટ્રી ઓર અંડર ડેવલપિંગ કન્ટ્રીઝ. બટ કોનાથી ડિફરન્ટ છે, તો કે ડેવલપ કન્ટ્રીથી. તો કે ભાઈ બેરોજગારી તો સરખી જ છે, બેરોજગારીનો પ્રોબ્લેમ તો બધે જોવા મળે છે. તો પછી અંડર ડેવલપ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી છે, આ બધાને લોકો અલગ કેમ કરે છે? એટલે કે અલગ રીતે કેમ શોધવાની? એ લોકોની ગરીબી આપણી ગરીબી, એ લોકોની બેરોજગારી આપણી બેરોજગારી. તો કે એ લોકોના પ્રોબ્લેમ અલગ છે, આપણા પ્રોબ્લેમ અલગ છે. આપણને 2 ટાઈમની રોટલી જ નહીં મળતી. જ્યારે લોકો કમ્પેરેટિવલી મારી ગાડી નાની ને તારી ગાડી મોટી ને એ ઝઘડામાં છે. મતલબ એ લોકોની ગરીબી બેરોજગારી અને આપણી ગરીબી બેરોજગારીમાં બહુ ડિફરન્સ છે. ઓકે, તો અંડર ડેવલપ કન્ટ્રીઝમાં કઈ ટાઈપ્સની બેરોજગારી? મેં તમને એવું સમજ્યું કે ડેવલપ કન્ટ્રીમાં 2 ટાઈપ હોય છે મોસ્ટલી, ચક્રી અને ઘર્ષણજન્ય. તમે સમજે છો, સાયકલિકલ તમે ભણ્યા હતા કે ભાઈ ચક્રીય બેરોજગારી કોને કહેવાય. મેં તમને કીધું ટેકનોલોજીકલ આવતું હતું, ખબર છે કે ભાઈ શું હતું? કે ભાઈ ટાઈપરાઇટર છે, તો એ લોકોને ત્યાં ઇનોવેશન્સના લીધે ગરીબ બેરોજગારી આવે છે, આપણે એવું છે નહીં. તો ઇનોવેશન્સ એટલે શું? તો કે કોઈ ખોજ કરી, કોમ્પ્યુટરની ખોજ કરીને, તો ભાઈ ટાઈપરાઇટરનો કોર્સ કરેલા બધા બી કેમ? તો કે ભાઈ હવે જો ભૂલો સુધારી શકો છો, તો ટાઈપરાઇટર્સની જરૂરત નથી. એ લોકોને જે મોટા મોટા પગારો આપો છો કે ભૂલ ના કરે અને કરે તો ફરીથી સુધારી આપે, એ ભૂલને એ નિકાલ થઈ ગયો કોમ્પ્યુટરમાં. સ્પેસ બટન આવી ગયું, બેક સ્પેસ બટન આવી ગયું, જેનાથી આપણે પોતાની ભૂલો, પોતાની મિસ્ટેકોને ચેન્જ કરી શકીએ છીએ, પોતાનાથી થયેલા કામોને બદલી શકીએ છીએ. તો ટાઈપરાઇટરો જે એકદમ માહિર હતા ટાઈપિંગ કરવામાં, કે એકદમ સારી રીતે કામ કરવામાં, એ લોકો પાસેથી કામ શું થઈ ગયું છે? જતું રહ્યું છે, અને હવે એ લોકો પાસે કામ રહ્યું નથી. તો એ લોકો ક્યાં સુધી બેકાર બેસી રહેશે? તો કે એ લોકોને જ્યાં સુધી કોમ્પ્યુટર આવડતું નથી ને ભાઈ, ત્યાં સુધી બેરોજગાર બેસી રહેશે. જેવું કોમ્પ્યુટર આવડશે એવું એ લોકોને મિનિમમ વેજ રેટ પ્રમાણે તો જોબ મળવાની જ છે. તો આ છે અમેરિકા, આ છે કેનેડા, આ છે ઓસ્ટ્રેલિયા અને આ છે ન્યૂઝીલેન્ડ. તો એ બધા દેશો અને આપણો ભારત દેશ મહાન, એમાં શું ડિફરન્સ છે તે જોઈએ. તો કે આપણા જેવા દેશમાં છે ને આ બધું પહેલાં તો ચાલે જ નહીં. રીઝન એટલા માટે કે ભાઈ આપણા દેશમાં ઇનોવેશન્સ ક્યારે થશે, કે ક્યારે આવશે? તો કોઈ બહારની કન્ટ્રી કોઈ ઇનોવેશન્સ કરશે, એ લોકો અડોપ્ટ કરશે, એ લોકો એમાં માહિર થશે, પછી આપણા સુધી એ વસ્તુ પહોંચશે. એટલે કે આપણને તો આવતા વાર લાગશે, ત્યાં સુધી આપણે છે ને બી રેડી, એટલે કે રેડી થઈ જઈશું કે ભાઈ આવું કામ કરવાનું છે. એટલે જે લોકો કામ કરી જ રહ્યા છે ને એ લોકોને જ આ બધું કામ શીખવાડી દેશે કંપનીઓ. એટલે એ લોકોને કોઈ ચેન્જ કે કોઈ નવું કંઈક આવે જ નહીં, જે ચાલે છે એ જ ચાલ્યા કરશે. બટ અંડર ડેવલપ કન્ટ્રીઝની અંદર ઘણા મોટા પ્રોબ્લેમ છે. તો નાનો પ્રોબ્લેમ છે, બટ આપણા દેશની અંદર ઘણા મોટા પ્રોબ્લેમ છે. જેમ કે સૌથી પહેલું છે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર? કે ધ અનએમ્પ્લોયમેન્ટ ઇન અંડર ડેવલપ કન્ટ્રીઝ, એટલે કે એવી બેરોજગારી જે વિકાસશીલ દેશમાં છે. સ્ટ્રક્ચરલ in nature, which means in underdeveloped countries structure of economy is defective one, which means in underdeveloped countries there is large agriculture sector. હમણાં સમજાવ્યું કે બહુ મોટું ખેતી ક્ષેત્ર છે, ખેતીમાં રૂપિયા એટલા બધા મળતા નથી, અને મળે છે તો એવી રીતે ખેતી કરવી પણ પડે કે જેથી એનું પ્રોડક્શન વધે, જેની એની કેપેસિટી વધે, બરાબર છે, પ્રોડક્ટિવિટી વધે, અને જે ખેડૂત કામ કરે છે એના પૈસા વધે, જે મજૂર કામ કરે છે એને પ્રોપર સેલરી મળે, તો 10 ઘર પણ ઉપર આવી શકે એમ છે. બટ આપણા દેશમાં એગ્રીકલ્ચર છે કેમ? તો કે પુઅર્ટીના લીધે જ એગ્રીકલ્ચર છે.
કે લોકો પાસે કામ ધંધા છે નહીં, એટલે કે સ્ટ્રક્ચર જ ઊંધું બનાવેલું છે. 60% લોકો ખાલી ખેતીમાં પડી જ રહ્યા છે. જેવું કરી રહ્યા કે ખેતી બી બધાથી નહીં થાય, ખેતી માટે લાયસન્સ લેવું પડશે, તો એમાં પણ ડેવલપમેન્ટ થઈ શકે એમ છે. બટ આપણા દેશમાં એ બધું પ્રોસેસ થઈ શકતું નથી. આપણા દેશમાં એ ચાલી શકે એમ છે નહીં. એટલે કે આપણા દેશની જે સ્ટ્રક્ચર છે એ ઓલરેડી પહેલેથી શું છે, ડિફેક્ટિવ છે, એટલે કે ચાલે એવું છે નહીં. વિચ મીન્સ in underdeveloped countries there is a large agriculture sectors, deficiency of capital and lack of basic infrastructure facilities. એટલે રોડ, રસ્તા, વીજળી. તમને અત્યારે 2 દિવસ પહેલાં જ કે આ પરમ દિવસે તમને ખ્યાલ હશે કે બોમ્બેમાં વીજળી ગઈ હતી. તમને ખ્યાલ હોય કે બોમ્બેમાં ઇલેક્ટ્રિસિટી જતી રહી હતી, અને એના લીધે ટ્વિટર હેન્ડલ, તમે કેટલા બધા લોકો ટ્વિટર યુઝ કરતા હશો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશો, બરાબર છે? તો તમને ખબર હશે કે ભાઈ એ વખતે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લોકો તો એવા ગણાડા થઈ ગયા, બે કલાક વીજળી ગઈ તો. અને એ થવું જ જોઈએ. કેમ થવું જોઈએ? તો કે બોમ્બે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા, પૈસાનું માર્કેટ છે, બહુ જ મોટું માર્કેટ છે. ક્યાં? બોમ્બેમાં. અમીરો રહે છે. આપણે ઇન્ડિયાના સૌથી મોટા અમીરો ક્યાં રહે છે? બોમ્બેમાં રહે છે. સૌથી મોટા લોકો ક્યાં રહે છે? બોમ્બેમાં રહે છે. તો જો એ બોમ્બેમાં પણ ઇલેક્ટ્રિસિટી 24 કલાક કોન્ફિડન્સથી ના ચાલતી હોય, તો પછી બીજા જે એકદમ અંતરિયાળના એકદમ ગરીબ દેશ, ગરીબ રાજ્યો કે ગરીબ શહેરો છે, તે આપણી વીજળી કેવી રીતે પહોંચતી હશે, તમે વિચારી શકો છો? બરાબર. બોમ્બેમાં વીજળી ગયા પછી પણ એ લોકોને એવું નથી કે ભાઈ 2 કલાક વીજળી ગયા પછી પણ એ લોકોને ખબર નથી પડતી કે ભાઈ બોમ્બેમાં પ્રોબ્લેમ છે ને દૂર કરીએ. કારણ કે બહુ જ બધા બિઝનેસ ચાલે છે બોમ્બેમાં. એ બિઝનેસમાં આવા બધા ઇન્ટરપ્શન આવે તો એ બિઝનેસમાં લોસ પણ જઈ શકે છે અમુક વાર. તો એવું ચાલે નહીં, રાઈટ? Therefore, there is unemployment. Thus, unemployment is due to country's structural problem. About 70% of the people are depending upon the primary sector, that is agriculture sector. એટલે કે ભાઈ 70% લોકો અત્યારે ઓછા થઈ ગયા છે એની કમ્પેરેટિવલી 2019-20માં. બટ એવું સમજો ને કે ભાઈ એટલા બધા લોકો જે લોકો એગ્રીકલ્ચરમાં જોડાયેલા છે એની સામે એ લોકોની કોઈ ઇન્કમ નથી, એ બસ જોડાયેલા છે. એ કેવું છે કે કશું કામ નહીં મળતું એટલે ભાઈ શું કર્યું તો કે ખેતી કરી નાખીએ. બટ એ દેશની બરાબર વાત નથી કે ભાઈ દેશમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન કંઈક અલગ હોવું જોઈએ કે ભાઈ કામ નથી તો બીજું એક કામ ક્રિએટ કરીએ, और એનાથી પ્રોડક્શન વધે, દેશને પણ ફાયદો થાય, દેશની પ્રોડક્ટિવિટી વધે. બટ આપણા દેશમાં શું છે તો એ ખાલી ખેતી જ થાય છે, અને કંઈ કામ નહીં મળતું જે માણસને ખેતીમાં મજૂરી કરવા મળશે, બિકોઝ એ લોકો 2 ટાઈમ જમી લે, એનાથી વધારે વિચારતા નથી. બટ દેશને એનાથી ઘણો ફરક પડી શકે તેમ છે. એટલે દેશે તો વિચારવું જોઈએ. પછી સેકન્ડ નંબર પર આવે છે ઓપન એમ્પ્લોયમેન્ટ. તો કે ધ ઓપન અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પર્સન્સ આર વિલિંગ ટુ વર્ક, able to work at a going wage rate, but work is not available in market. Educated unemployment is one type of open unemployment. Open unemployment is largely prevented in urban area and partly in rural area. તો કે open employment defined as a person are willing to work, able to go going wage rate. શું છે ખબર છે? તમે 12મા ધોરણમાં એક ડેફિનેશન ભણતા હતા, યાદ છે? આઈ થિંક મને યાદ છે એક પીગુની ડેફિનેશન આવતી હતી ને, પીગુની નીચે એક ટૂંકમાં સમજાવતા હતા કે ભાઈ ટૂંકમાં એ પ્રમાણે. તો આજે ટૂંકમાં સમજાતા હતા ને એ આ ટૂંકમાં વાળી ડેફિનેશન છે. એનું ગુજરાતી કરીએ તો કે જ્યારે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર, શું બોલ્યો મેં? પ્રવર્તમાન વેતન દર તમને આપ્યું છે ને પ્રિવિલિંગ વેજ રેટ, એટલે કે જે ચાલે છે ભાવ, જેમ કે એને કામ કરવું છે કોમ્પ્યુટર અસિસ્ટન્ટ, તો કોમ્પ્યુટર અસિસ્ટન્ટને જે પગાર માર્કેટ આપી રહી છે 1 વર્ષ કે 2 વર્ષના એક્સપિરિયન્સ પર, એટલા પગારને તો એ લાયક છે. એટલે કે પ્રવર્તમાન વેતન દર એટલે કે એને એટલા રૂપિયા મળવા જોઈએ. વિલિંગ ટુ વર્ક, એબલ ટુ વર્ક એટલે કે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ બધું જ હોવા છતાં એને કામ નથી મળતું, અને ઓપન અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. કે રીઝન નથી અત્યારે કોઈ પર્ટિક્યુલરલી કે ભાઈ આના લીધે બેરોજગારી છે, બટ બેરોજગાર છે તો એને શું કહેવાય? ઓપન અનએમ્પ્લોયમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી થર્ડ નંબર પર આવે છે ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. ઇન ઇન્ડિયન ઇકોનોમી there is a problem of disguised labor. In Indian economy, all laborers are employed but their marginal productivity is zero. એ સમજાવું છું. The disguised laborers are considered as concealed or invisible laborers or hidden laborers. અંડરલાઇન કરજો કે ભાઈ disguised laborers are considered as
કન્સીલ્ડ ઓર ઇનવિઝિબલ લેબરર્સ ઓર હિડન લેબરર્સ, એટલે કે જે કામ કરી રહ્યા છે, દેખાય છે, બટ એ લોકો અંદરથી એ લોકોની પ્રોડક્ટિવિટી કેવી છે? ઝીરો. એટલે કે આને ગુજરાતી કરીએ ને તો શું કહેવાશે? પ્રચ્છન્ન બેરોજગારી. કઈ બેરોજગારી? પ્રચ્છન્ન. એટલે કે ખેતરમાં જરૂર છે, આપણે દર વખતે કે વર્ષોથી એકનું એક એક્ઝામ્પલ જ સાંભળતા આવ્યા છે. શું? તો કે ખેતરમાં જરૂર છે 5 જણની, બટ એની સામે રાખ્યા છે 10 જણ. તો એ 5 જણ પ્રોડક્શનમાં કંઈ વધારો કરતા નથી, તો એ લોકો કામ નથી કરતા, બેરોજગાર છે તેવું જ માનવું પડે. બિકોઝ એ લોકોની પ્રોડક્ટિવિટી કેવી છે? ઝીરો છે. તો કે ઓલ ધ લેબરર્સ આર વર્કિંગ ઓન ધ બેઝિસ ઓફ વર્ક શેરિંગ ડિવાઇસીસ, which means whatever work is available they share among the laborers. એટલે કે ભાઈ 10 જણનું કામ છે, બટ કામ 20 જણ, એટલે 20 જણ માણસો રાખેલા, તો ભાઈ એ લોકો 20 જણ વચ્ચે સરખે ભાગે એ લોકો વેચી લે છે. તો ડિસગાઇઝ ઓન એમ્પ્લોયમેન્ટ ઇઝ લાર્જલી પ્રિવેન્ટેડ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. પણ સૌથી વધારે આ એગ્રીકલ્ચર સેક્ટરમાં, એટલે કે ખેતીમાં જોવા મળે છે પ્રચ્છન્ન બેરોજગારી. હમણાં કીધું કે ભાઈ 5 ભાઈઓ છે જેને કામ મળે છે એ લોકો કરે છે, બટ જેને નહીં મળતા એ બધા ખેતીમાં લાગી જશે. પછી ખેતર કેવું બી હશે, પાક કોઈ બી હશે, બરાબર કમાવાશે કે નહીં, બટ પૂર્વજોથી ચાલતું આવ્યું છે એટલે માનીને બેસી જ જશે ખેતીએ. પણ એવું ચાલે નહીં. આપણા દેશમાં એ પ્રોબ્લેમ છે કે ભાઈ દેખાતા નથી પણ એ લોકો બેરોજગાર છે. ઓકે, ધ ડિસ્ગાઇઝ લેબર્સ, લાસ્ટ લાઈન વાંચું કે ડિસ્ગાઇઝ લેબર્સ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઝીરો, એટલે કે જે વસ્તુ કંઈ બનાવતો નથી. ધ ડિસ્ગાઇઝ લેબરર્સ આર વિથડ્રોન ફ્રોમ એગ્રીકલ્ચર સેક્ટર, એટલે કે લોકોને ખેતી ક્ષેત્રમાંથી કાઢવા પડે જો આપણા દેશને આગળ લાવવો હોય તો. અને એ લોકોને બીજું કંઈક કામ સોંપવું પડે, or ખેતીમાં જ એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી એ લોકોને શું થશે? તો કે ફાયદો થાય, એ લોકોને નોકરી મળે, પ્લસ એ લોકોની પ્રોડક્ટિવિટી ઝીરો હતી તો એ પ્રોડક્ટિવિટી પણ શું થઈ જાય? વધે, અને ઝીરોમાંથી આગળ આવીને એ લોકો પોતાનું પણ નામ ઊભું કરી શકે, પ્લસ દેશને ઉત્પાદકતા વધારે આપી શકે, પ્લસ એ લોકોની ઇન્કમ પણ વધારે થાય. એટલે એકવાર પોતાનું કામ છોડીને, એટલે કે ખેતીમાં બધા જ ભરાઈ ગયા છે એ બધા છોડીને કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા ઓર સર્વિસીસ સેક્ટરમાં નાનું મોટું બી કામ માટે જેમ કરવા માંડે છે તો એ ખેતી કરતાં વધારે બેનિફિટ આપી શકે તેમ છે. તો આવું કંઈક કરવું જોઈએ, આવું કંઈ વિચારવું જોઈએ. It does not influence on productivity. Thus, in Indian economy, there is a largely disguise on employment. એટલે કે આપણા દેશની અંદર આ પ્રોબ્લેમ બહુ જ મોટો છે કે પ્રચંડ બેરોજગારી. બિકોઝ કોઈ પેટર્ન નથી, કોઈ એ નથી કે ભાઈ ચલો આવી રીતે આપણે સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ કે ભાઈ આવી રીતે જ કામ કરવું પડશે, આ જ કરવું પડશે, તો લોકોમાં જાગૃતતા આવે, બરાબર. પણ એવું આપણા દેશમાં જોવા મળતું નથી. ઓકે, તો તમારી પાસે પેમ્પલેટ હશે ઓર તમે લખેલું હશે, જેનાથી અત્યારે એવું સમજો કે ઇનકેસ, બરાબર, કે તમને એક એક્ઝામ્પલ આપું આવી પ્રચંડ બેરોજગારીને, કે તમારા ઘરમાં, બરાબર, કે કોઈને કામ, તમે દિવાળીનું કામ કાઢશો, અત્યારે દિવાળી જબરજસ્ત પૂરજોશમાં નજીક આવી રહી છે, તો તમે જ્યારે દિવાળીનું કામ કાઢશો અને દિવાળીના કામમાં જ્યારે ઘરમાં તમે છોકરા તો તમે સમજી શકો છો તમારી કોઈ વેલ્યુ નહીં હોય, ભાઈ બહેન, તમારી બેન છે કે તમારા પપ્પા પણ થોડી ઘણી હેલ્પ કરશે. તો જ્યારે ઘરનું કામ હશે ને ત્યારે બધા કામ કરતા હશે, મતલબ કહેવાશે શું ખબર? તમે બી કામ કરી રહ્યા છો. પણ જ્યારે ગણતરી કરવા બેસશો ને ત્યારે ખબર પડશે કે યાર આ કામ તો મમ્મીએ કર્યું, આ કામ તો બેને કર્યું, આ કામ તો પપ્પાએ કર્યું, મેં શું કહ્યું? તો કે આ લોકોની નાની મોટી મદદ કરી. અને મારી પ્રોડક્ટિવિટી કેવી હતી? ઝીરો હતી. હું આટાફેરા કરતો તો, હું કામમાં જોડાયેલો હતો, પણ મારું કંઈ કામ થયું નથી, વાર મેં કંઈ કામ કર્યું નથી. તો આપણે શું થઈ ગયા ખબર છે? દિવાળીના કામ માટે પ્રચંડ બેરોજગાર થઈ ગયા. પછી તમને ખબર જ છે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ, પેલી મોસમી બેકારી ખબર જ છે કે ભાઈ દિવાળી એટલે 2 મહિના કામ ના મળે, 4 મહિના કામ ના મળે, વર્ષ તહેવાર પૂરતું જ કામ મળે. તો આ ટાઈપની જે બેરોજગારી છે એને શું કહેવાય? સિઝનલ. તો કે ધ ટર્મ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ રિલેટેડ વિથ એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ. ઇન ઇન્ડિયન એગ્રીકલ્ચર સેક્ટર લેબરર્સ ગેટ વર્ક ડ્યુરિંગ મોન્સૂન સિઝન, એટલે કે ચોમાસામાં કામ કરશે, ખેતી કરશે, પણ જ્યારે પાક ઉતારી લેશે, એટલે વેચવા માટે જ્યારે પાક ઉતારશે એના પછીના થોડાક મહિના, બટ ઇન ઓફ સિઝન લેબર્સ ડુ નોટ ગેટ વર્ક, એટલે કે એ વખતે 2-3 મહિના લોકોએ નવરું બેસી રહેવું પડશે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે આને શું કહેવાય? મોસમી બેકારી કહેવાય. એજ્યુકેટેડ અંડર એમ્પ્લોયમેન્ટ, શું કહેવા માંગે છે? એજ્યુકેટેડ અંડર એમ્પ્લોયમેન્ટ એટલે તો કે એજ્યુકેટેડ અંડર એમ્પ્લોયમેન્ટ ડિફાઇન એઝ અનએમ્પ્લોયમેન્ટ અમોંગ એજ્યુકેટેડ પર્સન્સ. The educated persons are willing to work, able to work at going wage rate, but work is not available in market. It is considered educated unemployment. દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ બેરોજગારી
એટલે કે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ, કારણ કે ભણેલાને કામ ન મળે એટલે દેશ બહુ ગંદી સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યો છે તેમ કહી શકાય. પછી છે રૂરલ અનએમ્પ્લોયમેન્ટ. In Indian economy there is predominantly rural employment because more than two-thirds of population is living in rural areas. In a rural area there is disguised unemployment, seasonal unemployment, partly open unemployment and underemployment. Thus in underdeveloped countries there is large amount of unemployment in rural areas. રૂરલ એરિયાઝ એટલે શું? તો કે ત્યાં ઉદ્યોગ નથી બરાબર વિકસ્યો, કે ત્યાં કોઈ બીજું એવું ડેવલપમેન્ટ નહીં થયું, તો એ લોકો કામ કરવા માંગે છે છતાં કામ નથી, તો એ લોકોએ શું કરવું પડશે? તો કે બીજા બધા પ્રોબ્લેમમાંથી તો ઘૂસી રહ્યા છે, બટ છેલ્લે ડિસ્ગાઇઝ એમ્પ્લોયમેન્ટ પણ લોકો ક્રિએટ કરશે, એટલે કે જ્યાં કામ નથી ત્યાં પણ કામ ઘૂસી અને બે ટાઈમ જમવાનું કાઢશે. અને લાસ્ટ છે ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. ડિફાઇન એઝ અનએમ્પ્લોયમેન્ટ અકર્સ due to change in a technology. In other words, when a country adopts modern and advanced technology in a piece of traditional and outdated technology and take place in economy, it is considered as a technological unemployment. હમણાં સમજાયું ટાઈપરાઇટરને કમ્પ્યુટર કે ટાઈપરાઇટર આવે છે, સોરી ટાઈપરાઇટર હતું અને કોમ્પ્યુટર આવ્યું, તો જે જૂના લોકોને કોમ્પ્યુટર વાપરતા નથી આવડતું એ લોકો શીખશે, અને જે શીખે છે ત્યાં સુધીના સમયગાળામાં લોકો બેરોજગાર રહેશે, તો એ સમયગાળાને કયો બેરોજગાર કહેવાય? ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, તો ના ખબર પડે તો નોટ ડાઉન કરી રાખજો પોઈન્ટ્સ. કોઈ વર્ડ નથી ખબર પડતો તો સાંજે લેક્ચરમાં આપણે ક્લિયર કરીશું. ઓકે, ગુડ ડે.